તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો સમાચાર જેમાં ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। હિંમતનગરના ગામડી પાસે અકસ્માતનો બનાવ બન્યો। અકસ્માતના બનાવમાં ગામડી ગામના એકનું મોત થયું છે। એક વ્યક્તિનું મોત થયું છે। ગ્રામ્યજનોએ અકસ્માતને લઈને રસ્તો બ્લોક કર્યો હતો। શામળાજી અને હિંમતનગર તરફ 5 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે તો બીજી તરફ ગ્રામ્યજનો દ્વારા અકસ્માતને લઈને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને શામળાજી અને હિંમતનગર તરફ 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો। ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો હિંમતનગરના ગામડી પાસે અકસ્માતની ઘટના બની જેમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થયો હતો। ગ્રામ્યજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તો બ્લોક કર્યો હતો। તો શામળાજી અને હિંમતનગર તરફ 5 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। હિંમતનગરના ગામડી પાસે અકસ્માતની ઘટના। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જેમાં ગ્રામ્યજનો દ્વારા અકસ્માતને લઈને રસ્તો બ્લોક કરવામાં આવ્યો અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થયો, અકસ્માતની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવ્યું કે આજે વહેલી સવારે અમદાવાદ ઉદયપુર હાઈવે નેશનલ 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। જો વાત કરવામાં આવી હિંમતનગરનું જે ગામડી ગામ છે, ગામડી ગામના સ્થાનિક એક વાહન ચાલકે અડફેટ લેતા ઘટના સ્થળે મોત થઈ ગયું હતું। ત્યારબાદ ગ્રામજનો વિફરાતા જ રસ્તો બ્લોક કરવામાં આવ્યો। ત્યારબાદ ગામ લોકોએ રસ્તો બ્લોક કરતા જ ટાયરો સળગાવ્યા હતા। બંને બાજુ રોડની બંને બાજુ 5-5 કિલોમીટર સુધીની ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રાફિક જામના લીધે પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચવાનું ટળી રહ્યું છે। અને જો વાત કરવામાં આવે ગ્રામ લોકોને પણ એકદમ વિરોધ છે કે ક્યાંક ને ક્યાંક આ જે અકસ્માતો થતા છે બમ્પની પણ માગણી કરી રહ્યા છે અને જે પુલ બનાવવાનો છે પુલની પણ માગણી કરી રહ્યા છે। ત્યારે હાલ તો ગ્રામજનોએ પોતે જે રસ્તો છે રસ્તો પણ બ્લોક કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।